ટામેટાની દડી રમે દાદા દાદી. આ સાંભળીને શું લાગે છે? કોઈ જૂની વાર્તા હશે કે પછી કોઈ કવિતા? પણ ના, આ એવું કંઈ નથી. આ તો ગુજરાતની એક સ્કૂલમાં ચોથા ધોરણના ગુજરાતીના પાઠનું નામ છે. હા, પાઠનું નામ. સાંભળો તો, એ બીજાને આઉટ કર, જલ્દી કર. આવો શોર બકોર અને ઉત્સાહ ક્યાંથી આવતો હશે? કોઈ રમતના મેદાનમાંથી? ના, આ અવાજ આવી રહ્યો છે એક ક્લાસરૂમની અંદરથી. હવે વિચારો, ક્લાસરૂમમાં આવી રમત? આ કેવી રીતે બની શકે? અને બસ અહીં જ આખી વાત રસપ્રદ બને છે. એક બાજુ છે ગુજરાતી ભાષાનો પાઠ અને બીજી બાજુ છે મેદાનની ધમાચકડી. આ બંનેનું શું કનેક્શન? ચલો આ આખી જે અનોખી વાત છે ને એને જરા શરૂઆતથી સમજીએ. તો આ જે આખો અનોખો પ્રયોગ ચાલી રહ્યો છે ને, એ બીજે ક્યાંય નહીં પણ આપણા ગુજરાતના જ એક ખૂણામાં થઈ રહ્યો છે. એક એવી જગ્યા જ્યાં ભણતરને ક્લાસની 4 દિવાલોમાંથી બહાર કાઢીને ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવ્યું છે. આ જગ્યા છે વાવ થરાદમાં આવેલી ડેડવા પ્રાથમિક શાળા. અને અહીંયા ધોરણ 4ના ક્લાસમાં કનકસિંહ સર જે છે એ બાળકોને ખાલી ભણાવતા નથી, એ તો ભણતરનો એકદમ જીવંત, રિયલ અનુભવ કરાવી રહ્યા છે. તો સવાલ એ છે કે આ પાઠમાં એવું તો છે શું જેના માટે આટલો બધો ઉત્સાહ છે? આ કોઈ રેગ્યુલર વાર્તા કે કવિતાનો પાઠ તો નથી જ. આ કંઈક સાવ જુદું છે. અને હા, એવું ના વિચારતા કે આ કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી છે. ના, આ તો ધોરણ 4ના ગુજરાતી સબ્જેક્ટના સિલેબસનો જ એક ઓફિશિયલ હિસ્સો છે. પાઠ્યપુસ્તકમાં બકાયદા આપેલું છે. એકમ 8, ટામેટાની દડી રમે દાદા દાદી. પણ આ પાઠને જે વસ્તુ ખરેખર સ્પેશિયલ બનાવે છે ને, એ છે એને ભણાવવાની રીત. અહીં શું થાય છે ખબર છે? પુસ્તકો થોડીવાર માટે સાઈડ પર મુકાઈ જાય છે અને પછી શરૂ થાય છે અસલી ખેલ. આખો પાઠ છે ને એ કોઈ એક રમત પર નહીં, એની આસપાસ તો પૂરી 5, જી હા 5 અલગ અલગ આપણી દેશી પરંપરાગત રમતો વણાયેલી છે. અને આ રમતો કઈ છે ખબર છે? એ જ જે કદાચ આપણા દાદા દાદી પણ રમ્યા હશે. દાંડીકૂચ, કબડ્ડી, ગિલ્લી દંડો, સાતોડિયું અને મારદડી. ખાલી નામ સાંભળો, દરેક નામમાં આપણી સંસ્કૃતિની મહેક આવે છે. પણ ફરી પાછા આપણે એ જ સવાલ પર આવીએ. ચલો બાળકો રમે, કૂદે, મજા કરે, બધું તો બરાબર, પણ આમાં ભણવાનું ક્યાં આવ્યું? આ ખાલી ટાઈમપાસ અને મનોરંજન જ છે કે પછી આની પાછળ કોઈ મોટો એજ્યુકેશનલ આઈડિયા પણ છે? અને બસ અહીં જ આ આખી મેથડનો જે જાદુ છે ને એ છુપાયેલો છે. આ કનેક્શન જ આખા પ્રયોગને સફળ બનાવે છે. જુઓ, અહીં થાય છે શું? જે સબ્જેક્ટ શીખવાનો છે એટલે કે ગુજરાતી, એને શીખવવાની મેથડ જ રમત બની જાય છે. મતલબ ગુજરાતી ભાષા શીખવા માટે કબડ્ડી, ગિલ્લી દંડો, સાતોડિયું જેવી રમતોનો ઉપયોગ થાય છે. રમત રમતા રમતા જ બાળકો ભાષા શીખે છે, નિયમો સમજે છે અને ટીમમાં કામ કરતા શીખે છે. તો આ એક નાના ગામની સ્કૂલના પ્રયોગમાંથી આપણે શું મોટો બોધપાઠ લઈ શકીએ? કારણ કે આની અસર ખાલી એક ક્લાસરૂમ પૂરતી સીમિત નથી, એનાથી ઘણી વધારે છે. આ રીતે ભણાવવાથી બાળકો ખાલી શબ્દો કે ગ્રામર નથી શીખતા, એનાથી પણ કંઈક મોટું થાય છે. એ લોકો સીધા જ આપણી સંસ્કૃતિના મૂળ સાથે જોડાઈ જાય છે. જરા વિચારો, જ્યારે કોઈ બાળક આજે એ જ મારદડી રમે જે એના દાદાજી એમના બાળપણમાં રમતા હતા, ત્યારે એ ખાલી એક રમત નથી રમતું, એ તો ઇતિહાસને જીવી રહ્યું છે. અહીં પેઢીઓ વચ્ચેનું જે ગેપ છે ને એ રમતથી ભરાઈ જાય છે. અને આ બધી વાત આપણને અંતે એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. શું આજે આપણે ટેકનોલોજી અને નવી નવી મેથડ્સની પાછળ એટલા ભાગી રહ્યા છીએ કે આપણી પરંપરાગત રમતોમાં છુપાયેલી આ તાકાતને ભૂલી જ ગયા છીએ? શું એવું બની શકે કે ભણતરના ભવિષ્યના કેટલાક સૌથી સારા પાઠ આપણા ભૂતકાળના રમતના મેદાનમાં છુપાયેલા હોય? ગોઠવા 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 હજી ગોઠવાના નહીં. એ બીજાને આઉટ કર, બીજાને આઉટ કર, બીજાને આઉટ કર.
બીજાને આઉટ કર કે. અંદર પડ્યો છે.